બહુ મોટા મોટા મહાપુરુષોના દર્શન કર્યા. ઘણા લોકો એવા હોય, એને તમે ગમે એ મહાપુરુષનું નામ આપો એટલે કે જો અમે એની હારે હતા, અમે આની હારે હતા, અમે ઓલાની દર્શને ગયેલા. પણ પોતાની જાતને પ્રશ્ન કરો કે આટલા મહાપુરુષોના દર્શન કર્યા પછી તમને લાભ શું થયો એનાથી? હજારો સાધુઓના દર્શન કદાચ તમે કરી લીધા હશે. ઈમાનદારીથી આત્મનિરીક્ષણ કરો કે આ સંસારમાંથી આપણો મોહ કેટલો ગયો, સંસારમાંથી આસક્તિ આપણી કેટલી ઓછી થઈ. 1% નહીં. જેટલા દિવસ રહ્યા ખાધું પીધું રાજ કર્યું. પેલી વાર્તાઓમાં કહેતા સાધુ એના ઘરે, આપણે આપણા ઘરે. મન લાગ્યું ભગવાનમાં આપણું? વાસ્તવિક સાધુ સંગી છે કે ભગવાનના ભક્તોનો સંગ થાય ને પછી આપણી મતિ ભગવાનમાં લાગી જાય, સંસારમાંથી ધીરે ધીરે ઓછી થતી જાય. આ અસલી સાધુ સંગ છે. અને આપણે ગયા હોય, શું કામ? આ બાપુ પાસે ગયો, છોકરો નહોતો ને આશીર્વાદ આપ્યા, થઈ ગયો. ઓલે આત્મદેવને કાલ થયો તો, બોલો હું કાંદો કાઢ લીધો એમાં? એને હતો કે નહીં? કાલ કથા સાંભળી ને, કાલે છોકરો હતો નહીં, સાધુ મળ્યા, સાધુ સંગ થયો. પણ સાધુઓ પાસે જન્મ મરણથી મુક્તિ માગી લેવી જોઈએ. અને આત્મદેવે શું માગ્યું? પુત્ર. દશા શું થઈ? સાધુ સંગનો અસલી લાભ ભગવાન છે. કારણ કે આવા સાધુઓ અને ગુરુ જો પ્રસન્ન થઈ જાય ને, ભગવાનને આપી દે છે. તો આપણને એ ખબર જ નથી. હવે કોઈ અરબપતિ માણસ હોય, અંબાણી પાસે જઈને એમ કેવી 1000 રૂપિયા લખાવવાનું ફાળામાં, એને 1000 કહેવાય? આપણે ક્યાંક દાન લેવા ગયા હોય ને અંબાણીને કહે 1000 રૂપિયા લખાવો, તો હવે અંબાણી પાસે 1000 માં કઈ? એટલી તો ખબર હોવી જોઈએ ને આ માણસ કેટલું આપીએ કે એમ છે. એવી રીતે કોઈ સાધુ પાસે જતા પહેલા એટલી તો ખબર કમસે કમ હોવી જોઈએ ને કે આ સાધુ શું આપીએ કે સાધુ ભગવાન વૈકુંઠ આપી દે એમ છે. અને સાધુ પાસે આપણે માગ્યું હું તા કે એક દીકરો. હવે એ મોટો થઈને ધુંધુકારી જેવો થયો તો શું કરવાનું કયો? જો કે સાધુના આશીર્વાદ વાળા આવા થાય નહીં, પણ કળિયુગ છે ભાઈ, આમાં કાંઈ નક્કી નહીં ક્યારે શું થઈ જાય. નોકરી ન હોય તો પાછા જઈને ક્યારે બાપુ નોકરી કરું છું, બિઝનેસ થાય એવું કંઈક કરી દો ને, પ્રાઇવેટ આપણો ઘરનો. સંતોના દર્શનનું આ બધું ફળ નથી. એટલે જ્યાં સુધી આપણું મન ભગવાનમાં લાગે નહીં ત્યાં સુધી માની લેવું કે અસલી સાધુ સંગ નથી. 3 વસ્તુ બહુ દુર્લભ છે. એક છે મનુષ્યત્વમ, એટલે કે મનુષ્ય થવું આ બહુ દુર્લભ છે. પ્રહલાદ મહારાજે કીધું દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જન્મ દુર્લભ છે. શું કામ? 84 લાખ શરીરોમાં ફરી ફરીને એક રાઉન્ડ મારીને જ્યારે આવો ને ત્યારે મિનિમમ 2.25 કરોડ વર્ષ લાગે આ પૃથ્વીને, આ મનુષ્ય જીવન લેતા, એક જીવન. અને આમાં ચૂકી ગયા એટલે પાછો એ 2.25 કરોડ વર્ષનો રાઉન્ડ, અને પછી ફરીથી પાછો એકવાર મનુષ્ય જીવન. દુર્લભ છે કે નથી? અને દુર્લભમાં પાછું આપણો ભારત વર્ષમાં જન્મ છે. આખી પૃથ્વીમાં ભારતમાં જન્મ મળવો દુર્લભ છે. કેમ? કારણ કે અધ્યાત્મ અહીંયા છે. અમેરિકામાં નહીં મળે, પૈસા ખૂબ મળશે, અધ્યાત્મ નહીં મળે, સંસ્કૃતિ નહીં મળે. તો મનુષ્યત્વમ દુર્લભ છે. અને મુમુક્ષુત્વમ, મનુષ્ય થયા પછી તે જન્મ મરણના પ્રવાહથી છૂટવાની જે ઈચ્છા થવી હૃદયમાં, આ દુર્લભ છે. ગુજરાતમાં 5 કરોડ લોકો છે, અને 5 કરોડમાંથી એવા કેટલા છે કે જેને આ જન્મ મરણના પ્રવાહથી બહાર નીકળી જવું છે? એવા દીવો લઈને ગોતવા નીકળો કદાચ ઘણા આંગળીના વેઢે ગણાય એટલા મળશે કદાચ, જેને બહાર નીકળવું છે અહીંથી. અને ત્રીજું છે સાધુ સંગ, સંતોનો સંગ. અને માની લો ઘણીવાર એવું જોવામાં આવે કે આ 3 વસ્તુ મળી, મનુષ્ય જીવન છે, મુક્ત થવાની ઈચ્છા છે, ભક્તોનો સંગ છે, અને તોય વ્યક્તિમાં કોઈ બદલાવ આવતો નથી. આનું શું કારણ છે? તો કહે છે એના માટે 4 દોષો જવાબદાર છે. પહેલું છે ચંચળતા. આ ચંચળતા છોડવીને બહુ મુશ્કેલ છે. મહાપુરુષો આગળ કોઈ દિવસ ચંચળ ન રહેવું, ગંભીર બનીને રહેવું જોઈએ. કોઈ મહાન વ્યક્તિ જ્યારે આપણને મળે ને, અને જો આપણી અંદર ચંચળતા હોય તો એના સંગનો લાભ આપણે નહીં લઈ શકીએ. બીજું છે વ્યક્તિએ જીતેન્દ્રિય હોવું જોઈએ. પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ હોવો જોઈએ, ઇન્દ્રિયોને જીતવું જોઈએ. અને ઇન્દ્રિયોને જો જીતે નહીં કોઈ વ્યક્તિ,
ઇન્દ્રિયોનો સંયમ કર્યા વગર યદી જો ઈ જ્ઞાની બની જાય તો આ જ્ઞાન એના ઉદરપૂર્તિનું સાધન બને છે. મતલબ એ શું કરશે? જ્ઞાનને વેચવા માંડશે. ન ચાલુ થઈ ગયું અત્યારે કથા કરાવી હોય તો પહેલો જ પ્રશ્ન, કેટલા લેશો? પહેલા ડીલ નક્કી થાય. આ ધંધો છે. પહેલા ડીલ નક્કી કરે કે બાપુ તમે લેશો કેટલા, અને એ પછી બાપુની કેટેગરી વાઇઝ હોય. બહુ હરખી કથા ન ફાવતી હોય તો એ 5 લાખ, પછી કથા કહેતા આવડતું હોય ને ગાતાય ફાવતું હોય તો 10 લાખ, પછી કથાય ફાવતી હોય, ગાતાય ફાવતું હોય, ડેકોરેશન ફાવતું હોય તો 15 લાખ. આ બજેટ 51 સુધી વયું ગયું છે. હસવાની જરૂર નથી, આપણે જ ભોગાડ્યું છે. એ આપણે જ છીએ આ ધંધો કરાવવા વાળા. આપણે જ. અને એ શું કામ ખબર? ખાલી વટમાં મારા બાટોશીએ જે કર્યું ને એને કરતા આપણે કથા મોટી જ હોવી જોઈએ. એટલે હરખે હરખા ભેગા થયા હોય તો આ ધંધો થાય ને. ઓલાને એ જ હોય કે આપણે આવો માણા જોઈએ છીએ, ઓલાને ભૂતને પીપળો મળી જ રહે ગમે ત્યાં. અને આ બે ભેગા થઈને જે સમાજની પથારી ફેરવે છે, આજે 25-50 લાખ કરોડ કથામાં વાપરીને લોકો એવું માનતા હોય કે અમે સમાજનો ઉપકાર નહીં, સમાજને અધોગતિમાં લઈ જઈ રહ્યા છો તમે. કારણ કે કથા શું છે એનું તો ભાન વક્તા શ્રોતાને એકઈને નથી. બે બાજુ કેવલ દેખાવ. ઓલા એ કર્યું એટલે એનાથી મારું મોટું હોવું જોઈએ, ઓલો કરે તો એનાથી મારું મોટું હોવું જોઈએ. વાંચો ખાલી ભાગવતના પ્રારંભિક અધ્યાયો છે ને એને વાંચો, એનાથી તે ખબર પડી જાય કે ભાગવત શું છે. ખાલી 2 અધ્યાય વાંચવાથી. તો ઇન્દ્રિયો ઉપર સંયમ નથી અને એટલા માટે લોકો જ્ઞાનનો વેપાર કરી નાખે છે. આ વ્યાસપીઠ ઉપર આપણને એવું કહી દેતા હોય કે ભાઈ તમારે આ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, પણ એ પોતે કરતા હોય. તો ઇન્દ્રિય સંયમ નહીં હોય એટલે ઉદરપૂર્તિનું સાધન થશે. અનુગમનનો અર્થ છે કોઈ એક મહાપુરુષનું અનુગમન જીવનમાં કરતા રહેવું જોઈએ. કોઈ પણ એક મહાપુરુષ. હવે તમે 10-15 વાહે ભાગો તો તમારું કલ્યાણ નહીં થાય. જીવનમાં કોઈ એક વ્યક્તિને ચોઈસ કરો એવો કે બસ એની પાછળ જ તમે તમારું જીવન સમર્પિત કરી દેશો. એવા કોઈ ગુરુ જે તમને શાસ્ત્રથી યોગ્ય રીતે ભક્તિનું માર્ગદર્શન આપી અને ભગવાન બાજુ પહોંચાડીએ, કે એવો એક વ્યક્તિ જીવનમાં હોવો જોઈએ જે તમારા દીક્ષા ગુરુ હોય. એવું નહીં પછી જે મળ્યો એને તુંય ગુરુ થઈ જા ને તુંય થઈ જા. 20-25 નહીં, હા 20-25 જણાને જવું હોય એક જગ્યાએ તે પણ બધા અલગ અલગ માર્ગેથી જતા હોય, પણ એ વિષય માર્ગે આપણે ચાલી શકીએ નહીં. કોઈ એક માર્ગ હોવો જોઈએ. એક, ચાહે તમે ગૌડીય સંપ્રદાયથી જવા માંગો, કે ચાહે તમે નિંબાર્ક સંપ્રદાયથી જવા માંગો, ચાહે તમે શ્રી સંપ્રદાયથી જવા માંગો, પણ કે રુદ્ર સંપ્રદાયનો આશ્રય લ્યો, મૂળ વિધાન એ છે કે કોઈ એક વસ્તુને પકડી રાખો. અને એકમાંય તે જે વૈષ્ણવ નથી એવા સંપ્રદાયોમાં તો બિલકુલ નહીં. કળિયુગની અંદર 4 સંપ્રદાયો છે, શ્રી, બ્રહ્મ, રુદ્ર અને કુમાર. અને આ 4 સંપ્રદાયોની અંતર્ગત જે વૈષ્ણવ પરંપરાઓ આવી રહી છે એમાં યદિ કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે તો એ ભગવાન સુધી પહોંચી શકે. પદ્મ પુરાણમાં લખ્યું છે આ 4 સંપ્રદાયો. ઘણાને ખબર નથી બોલો કે સંપ્રદાય કેમ. કારણ કે આપણે તો સંપ્રદાયની ગુજરાતમાં એક જ વ્યાખ્યા, સંપ્રદાય એટલે વાડા, અને આપણે વાડામાં જવું નથી. બોલો ખબર નથી આ જ્ઞાન આપવાળો એ મહાન વ્યક્તિ છે કોણ ગુજરાતમાં? એણે આ બધું શરૂ કર્યું છે. આ સંપ્રદાયનો અર્થ થાય છે સમ્યક રૂપેણ, બહુ સારી રીતે ભગવાન દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જે સામાન્ય જન સુધી લાવે છે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, એને સંપ્રદાય કહેવામાં આવે છે. અને સંપ્રદાયની સ્થાપના કોઈ ગુરુ કે કોઈ મહાન વ્યક્તિ નથી કરતો, સંપ્રદાયની સ્થાપના સ્વયં ભગવાન કરે છે. અને એવા 4 સંપ્રદાયો છે કળિયુગમાં. ચારેયના આચાર્યો છે. બ્રહ્મ સંપ્રદાયના આચાર્ય મધ્વાચાર્ય છે. આ જાણકારી જરૂરી છે, કારણ કે કથાઓમાં સ્ટોરીઓ તમે બધી જાણો જ છો. એટલે આપણે એ નહીં, મૂળ તત્વમાં જવું છે. બ્રહ્મ સંપ્રદાયના આચાર્ય મધ્વાચાર્ય છે. શ્રી સંપ્રદાયના આચાર્ય રામાનુજાચાર્ય છે. રુદ્ર સંપ્રદાયના આચાર્ય વિષ્ણુ સ્વામી છે, જેની પરંપરામાં આગળ વલ્લભાચાર્ય થયા, પુષ્ટિ માર્ગની જેણે સ્થાપના કરી. અને ચોથો કુમાર સંપ્રદાય, જેના આચાર્ય નિંબાર્કાચાર્ય છે. આજે નિંબાર્ક મઠો છે ભારત વર્ષમાં. તો આ 4 સંપ્રદાયો છે, અને 4 સંપ્રદાયની હારે જેનું કનેક્શન જોડાયેલું છે એને પ્રમાણિત સંપ્રદાય માનવામાં આવે.
આની સિવાયના જે કાંઈ સંપ્રદાયો છે એ કોઈ પ્રમાણિત નથી. આ ચારમાં ડાયરેક્ટ હોવા જોઈએ, યા તો આ ચાર સાથે એનું કોઈ કનેક્શન હોવું જોઈએ, ત્યારે જ એ સંપ્રદાય પ્રમાણિત થાય. આ પદ્મ પુરાણ કહે છે. આવું ક્યારે આપણે તપાસ કરીશ કે મોજ આવીને ઘૂસી જવાનું? પેલા કેમ વાડા બધાના હોય ને એમાં પેલું બકરું ગરી જાય, એમાં આપણે જ્યાં મજા આવીને ઘૂસી જાય. ધર્મની ચોઈસ આ રીતે નહીં થાય. એટલે અહીંયા કીધું છે અનુગમન. આવા સંપ્રદાયોમાંથી કોઈ એક મહાપુરુષની ચોઈસ કરો અને એનું અનુગમન કરો કે જે તમને શુદ્ધ ભક્તિનું દાન કરી શકે. અને અલ્પ ભાષા. અલ્પ ભાષાનો અર્થ છે ઓછું બોલવું. ઓછું બોલવાનો અર્થ છે વિનમ્રતા હોવી જોઈએ, દૈન્ય હોવું જોઈએ. એવું નહીં ભગત હોય તો ભડાકા કરતો હોય, હે ને ભાઈ ગામડે કે તિલક માળા પહેરી પણ તો આ હાથમાં રહેતો નથી. એવું નહીં, આચરણ હોવું જોઈએ જીવનમાં. વિનમ્રતા જે વૈષ્ણવનું આભૂષણ છે. દૈન્ય, દીનતા. ગમે એટલો મહાન હોય છતાં પોતાને બધાથી નાનો માને, નીચે માને. છળ કપટ વગરનું જીવન. કોઈ પ્રકારનું કપટ ન હોવું જોઈએ હૃદયમાં. પણ આ કળિયુગ એટલો ભારી છે, અમુક ભગતમાંય ગરી ગયો છે. બોલો કેમ? કારણ કે ભક્ત થઈ જાય ને તોય કપટ નથી મૂકતા. એટલે આ કળિયુગમાં અધ્યાત્મ થોડુંક અઘરું થઈ ગયું છે.